બન આવી ગયો. આવ આવ રામ રામ આવ અલે આવું બોલે ચકક લે આ તો ચકલી છે લે. ચકલી એટલે હું લે લે આ તો પક્ષી કહેવાય. એ તો આમ ઉડ. પક્ષી એટલે હું પક્ષી એટલે ચકલી તો કીધું એ. મેં કીધું એ. ચકલી એટલે હું ચકલી એટલે પક્ષી લે. પક્ષી એટલે હું એ ચકલી. અરે ચકલી ને પક્ષી આ બધું નવું હું લાવી યાર કેવાય આછું કે ના. એટલે એ તો બધા પક્ષીઓ અલગ અલગ જાતના હોય. અલગ અલગ એટલે બધાના નામ અલગ અલગ હોય, શરીરથી અલગ હોય. માનવ મને જ નહીં ખબર તને. તું તો મનુષ્યમાં આવે. તેમ આપણે ચકલી નહીં ના લે તો પક્ષી કહેવાય ને. આપણે મનુષ્યમાં આવે. આપણે બે પગ હોય, એમના બે પગ જ હોય લે. એટલે ઓ લે મને ઉલ્લુ બનાવી હું ભૂલી ગયો લે. એટલે તને ખબર નહીં પડતી યાર. પગ એટલે શું કહેવાય? પગ એટલે આપણે બેના પગ ચીવા હાર્યા. પગ મને પગ ના કહેવાય. એટલે તું મારે તું મારા કોને એમ કે મારા એટલે શું કહેવાય? મારા એટલે શું કહેવાય? અભેલ કોને માર્યું? એને માર્યું કોને કહેવાય. ના કહેવાય મારી? એટલે મારી કોને કહેવાય? ઉભરે મારી કોને કહેવાય ખબર કોને કહેવાય? એટલે આ જો ઉભરે બતાવો. મારી કોને કહેવાય? એ કોને એને કહેવાય. એ તો મારું જ કહેવાય. એને કહેવાય ને ઓને કહેવાય માર્યું. એટલે આ બધા આ તો હાથ મારે કહેવાય. આને શું કહેવાય મને નહીં ખબર. હાલ એમ કે મને એમ કે આ તો હોટી છે, હોટાઈ મારે. તું એમ આ કે ખોટી શું કહેવાય? હોટી એટલે તું અભેલ તોડી લેબડા ઉપર શું કહેવાય? વખડા પરથી એ બધી અલગ અલગ જાતની હોટી વખરો હોય. એટલે શું કહેવાય? એમ કે એ તો વૃક્ષ કહેવાય. વૃક્ષ એટલે શું કહેવાય? એ તો આપણે કાર્બન ડાયોક્સાઇડ અલ્યા શું આવે? કાર્બન ડાયોક્સાઇડ નહીં લ્યા, ઓક્સિજન આવે. એ ઓક્સિજન આપણે ના લે એટલે તું જીવી. હું ચીરે જીવું. આ વૃક્ષ ઓક્સિજન આપે એટલે આપણે ઓક્સિજન ચીતે હાલે એમ કે છે. અને આપણે ચીતે જીએ. એ તો બધા કે હે મને ખબર નહીં ઓક્સિજન ચીજ ના આવે. હા હા ખબર પડી ગઈ મને. એ રહ્યું રાત સવારે અને આખો દાડો કાર્બન ડાયોક્સાઇડ લે. એટલે કાર્બન ડાયોક્સાઇડ તો મને ખબર નહીં. તો જેવું બધા કે અને અને આપણે એક કામ કરીએ. હા બોલ. આપણે બધા પેલા ફોનમાં નહીં આવતું કે આમ કરીએ ને નાખી એટલે મરી જાય માણસ. હું જોઉં તું મરી જાય. મરી જાય સોળ લે સોળ મરી જાય લે. એ રીતે નાક ના દબાવા દિયોર. હેટ તારું લેટ લુખાયું વગડાએ એવું કરવા એ નાક દબાવે મરી જવાય. કોઈ માણસ કોઈ કહેતો નહીં તો લુખવા દે. તારું તારું લે લેટ તો પકડી તું કરવા. ના તારું લેટ તારન લુખાય. લે લુખી દે. બસ 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 મારું લેટ લુખ નહીં લુખવું હમણાં કીધું હાલે તો બંધ કરી. એટલે જાની જા નકર માર ખાઈ. એટલે માર ખાઈ એટલે બોલે તું બોલે મને નહીં ખબર પડતી. તું બોલે મને નહીં ખબર પણ તને નહીં શું ખબર? તને શું ખબર? એ તો મને કશું ખબર નહીં. પણ તને એવું ખબર કાલ તો નિશાળમાં એવું થયું. ચીવી નિશાળ નિશાળ એટલે તું તો જતો નહીં તને ખબર ના હોય. ચીવી નિશાળ આવીને કે નિશાળ 3 માનની હોય 2 માનની હોય એ રીતના હોય ને અલગ અલગ ધોરણ હોય. ધોરણ એટલે હું ધોર પેલા આપણે ભેંસના ગાય એ નહીં તો એ નહીં અલ્યા ઓના જોડે લવરી કરવા ખોટો આવ્યો 50% હારે બોલ. ઓના જોડે ખોટો જ આવ્યો બોલ. હું ખોટો આવ્યો. હું કહી એટલે તો કોઈ નહીં તો મારી વાત કરતો હતો. મારી વાત એટલે હું મારી એટલે મારી આમ પૂછતે આમ પોતે એટલે હું એ તો મને ખબર નહીં હવે. એટલે આમ પૂછતે એટલે લ્યા ભૂલી જવાય. મારું આદર્શ ઓછી થોડી આમ મારો પૂછતે એટલે દિયો કરવું. આ આદ્ય શક્તિ શું આવી લે પાહું નવું એ શક્તિ એટલે શક્તિ એટલે મને જ નહીં ખબર. હા એ હા લૂચા માર્યા અને જો ખોટો આવ્યો. એટલે બધા એમ કહેતા હોય કે આપણે આવા વખરા ઉપર બેહાય ને એ તો રાતે ભૂત બે હોય. એ તો નતું બેહી લે ભૂત નહીં લે હાફ હાથ તો એવો હોય. એટલે હાફ તો લોબો લાકડી જેવો હોય ને કાળો ડમર હોય કઈ લે એટલે આપણે મરી હાથ જઈએ. લોબો નહીં એટલે અલે એમ કે તું મારે નહીં મને મારવાનું મારવા ચીવ આવ્યો ચાંદનો. એ નહીં તું મારવાનું ચીવ હોય. ઓમ એટલે એ આવું દેવાય. તું કોની હું મને જ ખબર નહીં. મારું નામ મયંક. તારું નામ ગાય ને મયંક એટલે મયંક ગાય ના 4 પગ આવે. એટલે આપડે તો 2 જ આવે. એટલે બે ના બોય મને ભણતો નહીં આવતું. મને એક શીખવાડેલું 1 2 3 4 પગ તો હાથ દે
લે અહીંયા તો બે હાથ કેવાય લે બે હાથ તું ચીરી ખાય એના બે હાથ વચ્ચે ખવાય તો અનાઈ ખાવું યાર જો બતા અનાઈ હું કહું એ તો પણ કે ઈ નહીં ખાય એને કહે ને ગોઠિયા ખાતો કર નાખે ચાંદનો તું મારી લવરી ખેંચે કોઈ નહીં આહા લવરી એટલે હું કે હે લવરી એટલે હું કે ના તો મારી દઈ એ મરી જાય હરકો બે તને કહું હરકો બે તને કહું લવરી એટલે કહેવાનું આવું બધું કહેવાનું નકર પતાઈ દે લવરી એટલે હે ને કે તું તો ચાંદનો મારું મગજ ખાય એટલે મગજ ખાય ચીતે ખાવ હા મારું કોણ કશું કેવું જેવું નહીં કશું કેવું નહીં હોય મારે હું કશું નહીં કહેવું એટલે ખાધું હા ખાધું હા ખાધું એટલે ખાતે મને નહીં આવડતું અરે હોવા તે મને શીખવાડે તો ને પગવતે ખાવાનું આજે હું એવી એટલે પગવતે આજે જ ખાઈ આજે એટલે પગવતે નહીં લે તું મને માર ખવડાય લે તો પગવતે નહીં ખાવાનું તો હા નહીં ખાવાનું ઉભરે ભરે હું શીખવાડું આવું કોક આવે આવું કોક આવે ઓન કઈ આવું હોય ને એના ઓન કઈ ઓન ખાવાનું એટલે આ નહીં ખાવાનું લે આ નહીં ખાવાનું લે ઘરે ગઈ તો ખાવાનું અલગ બનાવે લે ખાવાનું તો તાર મમ્મી ના બનાવવાનું હોય લ્યા એટલે મેં બનાવી હતી ચાણા કેક આવે ને કેક ઈરી બનાવી હતી ખાવી હતી હું સપનામાં આવી તું ખાઈ તું બનાવતો હોય હું બાજુ બેહે હોય સપનું ચીવું હોય બોલ્યો સપનું કે નકર પતાઈ દયો સપનું બોલ બતાવ એટલે સપનું એટલે આપણે હુઈ ગયા હોય અને આપણે રાતે બધું મનમાં વિચારતા હોય એને સપનું કહેવાય ચીતે બન એક્શન કરજે એક્શન એટલે તું ઊંઘી જાવ બતાવ તને ઊંઘતો તો મને નહીં આવતું ચીતે ઊંઘ આગળ ભોડું મેં હેલ અને આંખો બંધ કરી દે આંખો બંધ કરી દે કોઈને સપના માર્યું કે ના માર્યું સપના નહીં મારી બધો તે કોને માર્યું શી ખબર હા એને સપનું ક્યાં સમજી ગયા તા સપનું સમજી નહીં ગયો હું નહીં સમજ્યું ઘરે જજે ઘરે જાય ના જોયું ઘર મારા બહુ આખું 2 કિલોમીટર પતિ જીઓ લેડો આટલી પતિ છે 2 કિલોમીટર એટલે મને હાલો મગજ મારી 2 કિલોમીટર હા એકડો બગડો એટલે 2 કિલોમીટર એકડો બગડો એટલે હું હમણાં તું ગણાવ્યું ને એક પગ આ બીજો પગ ત્રીજો પગ ને ચોથો પગ એટલે બીજો પગ એટલે બીજું ના બોલો તું એટલે બીજો કહેવાય આ એક ભેંસ અને એક પેલી ગાય કૂતરો અને એક પેલી બકરી પગ કેવાય પગ એ કૂતરો બૂતરો ના આવે લે ભાઈ તો ના જોડે મને જવા દે પતિ ના બે હોંકા યાર બે હોંકા ચૂ અલ્યા આ તો ટૂંપો દે ભાઈ કાઠી કોમ હા ભાઈ કોક કેવું પડશે તાણા તો ઘરે જા એટલે પણ ઘરીનું આવ્યું હો મારા ઘરે જવું પડશે પણ કહું એ ખબર નહીં પડતી શું કહી તને નહીં લે તો હું કહું ખાવા જવું લે એમ કહેતો તું ખાવાનું છું હા એ હા લોચા મારે ખાવાનું એટલે ખાવાનું એટલે જો તને બતાવું એ આપણે આ લીધું આ ખાવાનું હોય ખબર પડી અને ખાવાનું આ તો આવું ખવાય લે બુડા લે એ તો એવું જ ખાવાનું શીખવાડતો તો બતાવતો બધું મોઢામાં ખાલી દીધું હું કરું મને ઓછી ખબર હતી કે તું મોઢામાં ખાલી ખાવાનું મને ખબર લે આવું તો પેલું મારા દાદાએ કીધું તું ને તે હું પેલા એને નંગતો તો ભેંસ ને લે ભેંસાડું ના ખાઈ લે તો તું ઢેખડા ખાય હું લેતા ઉભો મને એક વાત યાદ તું તો હમણાં એમ કહેતો તો ભેંસ એટલે હું હવે છો ખબર પડી કે ભેંસ એટલે આવું ખાવાય ને બધું એટલે સાચી વાત એટલે તું કોણ એમ કે છે પેલા લે આ કાળીક ચા ભૂલી જાય મારા કોક કરવું પડશે એમને એવું કરવું પડશે એમ કે નકર પતાઈ દે હા તું પુના દબાઈ લે માપે બોલવાનું તું હને કોલર ના પકડે કોલર તો મારા પપ્પાએ નહીં પકડ્યો આ તો તું ભાઈબંધ છે એટલે પકડવા દઉં છું પાછું રહેજે કદી કાટમાં ના આવતો હું અમુક પડું તું કોલર તો લવરી કરે હ કોક બોનું કાઢીને ઘરે જવું પડશે મારે શું કહી એક વાત કહું લે તને હું જો તોખન કોક નવું આવ્યું છે લે સાચી વાત આવ્યું તોખન ઉભો રે પેલું કોક હજો દેખાય લે એ ઉઠ ને લે જો
લે મારું દિયોર ચો જો લે આઈ અરે હું જવું પડશે ઘરે કાલે લવરી કરશે ઘરે જવા દે મને હું પાડતી એ ચો જા લે ઉભો રે તાર કોમ લે ઉભો રે લે અરે કોણ હોય મારે લે ઉભો રે લે મારે ઘરે જવાનું બોલ્યા કોમ એટલે હું કહેતો જા આવું બાહો તારા જોડે જેવી લવરી કરવા જેવી નહીં એ હા કાલ આવજે હો એ હારું ના કદી નહીં આવું